ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ નંબર 5ની આપણે ચર્ચા કરતા હતા. પ્રકરણ નંબર 5 છે ખર્ચ અને આવકના ખ્યાલો, જેની અંદર અગાઉના લેક્ચરની અંદર આપણે વિવિધ પ્રકારના ખર્ચ જોયા હતા, જેની અંદર અસ્થિર ખર્ચ, સ્થિર ખર્ચ, સરેરાશ ખર્ચ, કુલ ખર્ચ અને પછી છેલ્લે સીમાંત ખર્ચની આપણે વાત કરી હતી. હવે અહીંયા સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ આપેલો છે કે ભાઈ સરેરાશ ખર્ચ જે છે એનું સૂત્ર પણ આપણે જોયું હતું કે કુલ ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો, એટલે જે જવાબ આવે એને આપણે સરેરાશ ખર્ચ કહીએ. સીમાંત ખર્ચનું સૂત્ર પણ જોયું હતું કે એક વધારાનું એકમ ઉત્પાદન કરતાં વધારાનો જે ખર્ચ લાગે એને આપણે સીમાંત ખર્ચ કહીએ છીએ. હવે આપણે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ જે છે એ બે વચ્ચેનો સંબંધ તપાસીએ કે ભાઈ ઉત્પાદન ખર્ચના અભ્યાસમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધોનો અભ્યાસ મહત્વનો ગણાય છે. ઉત્પાદન ખર્ચનો આપણે અભ્યાસ કરતા હોય, ઉત્પાદનને લગતી જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ જે છે એના સંબંધનો અભ્યાસ જે છે એ એકદમ મહત્વનો ગણાય છે. સરેરાશ ખર્ચ એ એકમ દીઠ સરાસરી ઉત્પાદન ખર્ચ છે. સરેરાશ ખર્ચ આપણે સૂત્રની મદદથી પણ જોયું હતું કે ભાઈ કુલ ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો, એટલે એક એકમ દીઠ સરેરાશ ખર્ચ મળે, બરોબર. દાખલા તરીકે કુલ ખર્ચ 100 રૂપિયા હોય, ઉત્પાદનના એકમો 10 રૂપિયા હોય તો 100 ભાગ્યા 10 એટલે 10 રૂપિયા જે છે એ એક એકમનો સરેરાશ ખર્ચ મળે. અને સીમાંત ખર્ચ એ સીમાંત એકમ ઉત્પન્ન કરવાનું ખર્ચ છે. સીમાંત એકમ એટલે વધારાનું એકમ. 10 એકમ ઉત્પાદન કરવાનો ખર્ચ 100 રૂપિયા છે. 11મું એકમ તમે નવું બનાવો એટલે એ ખર્ચ 105 રૂપિયા જો થઈ જાય તો 5 રૂપિયા જે વધારાનો ખર્ચ છે એને સીમાંત ખર્ચ કહેવાય, બરાબર. ઉત્પાદક લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ત્યારે લેશે કે જ્યારે તેને મળતી વસ્તુની કિંમત સરેરાશ ખર્ચ કરતાં વધારે છે. કોઈ પણ ઉત્પાદક છે એ નફાના ઉદ્દેશથી ધંધો કરતો હોય, નફો કમાવાના ઉદ્દેશથી એ ઉત્પાદન કરતો હોય તો એ ઉત્પાદન શરૂ ક્યારે રાખશે? તો કે પોતાના ઉત્પાદનનો જે સરેરાશ ખર્ચ છે એ સરેરાશ ખર્ચ કરતાં એને વસ્તુની કિંમત વધારે મળતી હશે તો, વસ્તુની કિંમત વધારે હોય, બરાબર, અને પડતર જો ઓછી હોય તો જ એને નફો થાય. અને ટૂંકા ગાળામાં ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ત્યારે જ લેશે કે જ્યારે વસ્તુની કિંમત સીમાંત ખર્ચ કરતાં વધારે હશે. ને ટૂંકા ગાળે, બરાબર, એ વસ્તુનું ઉત્પાદન ક્યારે શરૂ રાખશે કે ભાઈ એનો જે સીમાંત ખર્ચ છે એ સીમાંત ખર્ચ કરતાં વસ્તુની કિંમત વધારે હોય ત્યારે. આમ ઉત્પાદન અંગેના નિર્ણયો લેવામાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચના ખ્યાલો મહત્વના છે. એટલે ઉત્પાદન અંગેના નિર્ણયો તમારે જ્યારે લેવા હોય ત્યારે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ આ બે ખ્યાલો જે છે એ મહત્વના ગણવામાં આવે છે. એક ઉદાહરણ, અનુસૂચિ અને આકૃતિની મદદથી આપણે આ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચનો જે સંબંધ છે એને આપણે તપાસીએ, બરાબર. હવે અહીંયા તમે જુઓ, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ જે છે એક અનુસૂચિની અંદર આપેલું છે. આ પહેલું છે ઉત્પાદિત થયેલા એકમો, P એટલે પ્રોડક્શન, બરાબર. 1, 2, 3, 4, 5, 6 અને 7 સુધી તમને પ્રોડક્શન આપેલું છે. કુલ ખર્ચ, ટોટલ કોસ્ટ, બરાબર. કુલ ખર્ચની અંદર બે વસ્તુ આવે, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. આ બેયનો સરવાળો એટલે કુલ ખર્ચ. પછી છે સરેરાશ ખર્ચ એટલે એવરેજ કોસ્ટ. એવરેજ કોસ્ટ એટલે તો કે કુલ ખર્ચ ભાગ્યા ઉત્પાદિત થયેલા એકમો, એટલે 20 ભાગ્યા 1. આ 20 35 ભાગ્યા 2 એટલે 17.5, 45 ભાગ્યા 15 એટલે 3, બરાબર. તો આવી રીતે. પછી સીમાંત ખર્ચ. સીમાંત ખર્ચ એટલે કે માની લો કે એક એકમનું ઉત્પાદન કરીએ ત્યારે સીમાંત ખર્ચ કાંઈ નથી પણ એકમાંથી બીજા
એકમનું ઉત્પાદન કરવા જઈએ ત્યારે વધારાનો 15 રૂપિયાનો ખર્ચ થાય તો એ 15 રૂપિયા જે છે એને સીમાંત ખર્ચ કહેવાશે. તો તમે અહીંયા જુઓ કે ભાઈ કુલ ખર્ચ, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ. તો કોઈ એક પેઢીની અંદર તમને આ ઉત્પાદન માટેનો સરેરાશ ખર્ચ આપેલો છે, સીમાંત ખર્ચ આપેલો છે અને એની અનુસૂચિ બનાવીને આપેલી છે. જેમ જેમ ઉત્પાદનના એકમો વધતા જાય છે એમ કુલ ખર્ચ વધતો જાય છે, બરાબર. અગાઉ પણ જોયું હતું સરેરાશ ખર્ચની અંદર કે અમુક લેવલ સુધી એટલે કે એકમ 3 જે છે ત્યાં સુધી સરેરાશ ખર્ચ જે છે એ ઘટવાનું વલણ દર્શાવે છે અને ત્યાર પછી વળી પાછું એ વધવાનું વલણ દર્શાવશે. એવી જ રીતે સીમાંત ખર્ચ વસ્તુનું એક ઉત્પાદનની અંદર એક એકમનો વધારો કરવાથી જે વધારાનો ખર્ચ થાય એને સીમાંત ખર્ચ કહેવાશે. ત્યાર પછી આ એની આકૃતિ તમને આપેલી છે. ધરી X ઉપર ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે 1 થી 7 કે જે કાંઈ હોય તે, બરાબર. અને સરેરાશ અને સીમાંત ખર્ચ જે છે એ Y ધરી ઉપર આપેલો છે. અહીંયા MC એટલે કે માર્જિનલ કોસ્ટ એ સીમાંત ખર્ચની રેખા છે અને AC એટલે એવરેજ કોસ્ટ એ સરેરાશ ખર્ચની રેખા છે. હવે એ બે વચ્ચેનો સંબંધ તમે જુઓ તો આકૃતિની મદદથી તમને એટલો ખ્યાલ આવશે કે સીમાંત ખર્ચ શરૂઆતના તબક્કે ઘટે છે, પછી એમાં વધવાનું વલણ હોય છે. આવું આપણે અગાઉ પણ આકૃતિની અંદર ગયા લેક્ચરની અંદર એક એક ખર્ચ જ્યારે જોતા હતા ત્યારે આપણે જોયું હતું. ત્યાર પછી એવરેજ કોસ્ટ સરેરાશ ખર્ચ પણ શરૂઆતની અંદર ઘટે છે અને ત્યાર પછી વધવાનું વલણ એ દર્શાવે છે, બરાબર. જે જગ્યાએ આ બે રેખાઓ છેદે, બરાબર, કઈ કઈ રેખા? સીમાંત ખર્ચની રેખા અને સરેરાશ ખર્ચની રેખા, બરાબર. એ જે છે એ કિંમત આપણે નક્કી કરતા હોઈએ છીએ ચીજ વસ્તુની, બરાબર. હવે હજી આનો ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરીએ ત્યાર પછીની સ્લાઇડની અંદર આપણે જોઈએ કે ભાઈ સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ. સીમાંત ખર્ચ ઇઝ લેસ ધેન સરેરાશ ખર્ચ. સીમાંત ખર્ચ સરેરાશ કરતાં ઓછો હોય. ક્યારે? તો કે ભાઈ શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે ત્યારે સીમાંત ખર્ચ પણ ઘટે છે. જ્યારે શરૂઆતની અંદર સરેરાશ ખર્ચ ઘટે એટલે સીમાંત ખર્ચ પણ ઘટે છે. તમે આકૃતિની અંદર જોયું કે બે રેખા છે શરૂઆતમાં નીચે આવે છે, બરાબર. પરંતુ સરેરાશ ખર્ચના ઘટાડા કરતાં સીમાંત ખર્ચનો ઘટાડો ઝડપી હોવાથી સરેરાશ ખર્ચની રેખા કરતાં સીમાંત ખર્ચની રેખા નીચે હોય છે. સરેરાશ ખર્ચની રેખા જે છે એ સીમાંત ખર્ચની રેખા કરતાં નીચે હોય. શું કામ? સીમાંત ખર્ચની અંદર જે ઘટાડો આવે એ ઝડપથી ઘટાડો આવે અને સરેરાશ ખર્ચની અંદર જે ઘટાડો આવે એ ઓછો ઘટાડો આવે. એટલા માટે સરેરાશ ખર્ચના ઘટાડા કરતાં સીમાંત ખર્ચનો ઘટાડો ઝડપથી થતો હોવાથી સરેરાશ ખર્ચની રેખા જે છે એ સીમાંત ખર્ચની રેખાની નીચે હોય છે. એટલે સીમાંત ખર્ચ બરાબર સરેરાશ ખર્ચ ક્યારે થઈ જાય? MC ઇઝ ઇક્વલ ટુ AC. જ્યાં ઓલા બે બિંદુ છેદે છે એ પોઈન્ટનું નામ આકૃતિમાં C થી દર્શાવેલું છે, બરાબર. જ્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય છે ત્યારે સીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખાને નીચેથી છેદીને પસાર થાય છે. જ્યારે પણ સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય, લઘુત્તમ એટલે ઓછામાં ઓછો હોય, ત્યારે સીમાંત ખર્ચની રેખા જે છે એ સરેરાશ ખર્ચની રેખાને નીચેથી છેદીને, બરાબર, નીચેથી છેદીને એટલે કે ઓલો C પોઈન્ટ જે આકૃતિની અંદર આપેલો છે ત્યાં બે રેખા ભેગી થઈ જાય છે, બરાબર. અને એ સમયે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા થાય છે. C બિંદુએ તમે આકૃતિની અંદર આની પહેલાની સ્લાઇડમાં જોયું કે C બિંદુએ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ જે છે એ બે શું થઈ જાય છે? સરખા થઈ જાય છે. એટલે સરેરાશ ખર્ચ બરાબર સીમાંત ખર્ચ થાય છે, બરાબર. પહેલાં જોયું સીમાંત ખર્ચ ઇઝ લેસ ધેન સરેરાશ ખર્ચ. સીમાંત ખર્ચ છે એ સરેરાશ કરતાં ઓછો હોય. બીજું છે એ બે એક સરખા હોય. અને ત્રીજું સીમાંત ખર્ચ જે છે એ સરેરાશ ખર્ચ કરતાં વધુ હોય. એટલે માર્જિનલ કોસ્ટ ઇઝ લેસ ધેન એવરેજ કોસ્ટ. જ્યારે સરેરાશ ખર્ચની રેખાને સીમાંત ખર્ચની રેખા છેદીને પસાર થાય છે ત્યારબાદ બંને ખર્ચાઓમાં વધારો થાય છે. પહેલાં બે એક જગ્યાએ સરખી થઈ જાય એ C બિંદુએ, બરાબર. પછી બેની અંદર વધારો થાય અને બે ત્યાંથી પાછી છૂટી પડે, સીમાંત ખર્ચ રેખા અને સરેરાશ ખર્ચ રેખા. એ સમયે
સરેરાશ ખર્ચના વધારા કરતાં સીમાંત ખર્ચનો વધારો ઝડપી હોય છે. એટલે એ સમયે શું થાય, છેદીને બે જુદી પડે ત્યાં પછી શું થશે કે સરેરાશ ખર્ચનો વધારો જે છે એ સીમાંત ખર્ચનો વધારો સરેરાશ ખર્ચ જે છે એના કરતાં સીમાંત ખર્ચનો વધારો જે છે એ ઝડપી હોય છે. માટે સરેરાશ ખર્ચની રેખા કરતાં સીમાંત ખર્ચની રેખા આકૃતિમાં ઉપર હોય. એટલે સરેરાશ ખર્ચની રેખા જ્યાં હોય એના કરતાં સીમાંત ખર્ચની રેખા છે ને એ ઉપર હશે. તમે આકૃતિમાં જુઓ, બે રેખા અલગ અલગ સી બિંદુએ છેદે છે, ત્યાંથી બે અલગ પડે છે. જ્યાં અલગ પડે છે ત્યાં સીમાંત ખર્ચની રેખા ઉપર હશે અને સરેરાશ ખર્ચની રેખા છે એ નીચે હોય છે. કેમ તો કે સરેરાશ ખર્ચ જે છે એના કરતાં સીમાંત ખર્ચ વધુ ઝડપથી વધે છે એટલા માટે. ત્યાર પછી લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા. લાંબા ગાળે સરેરાશ ખર્ચ આપણે અગાઉ પણ જોયું હતું કે લાંબા ગાળે તમામ ખર્ચ જે છે એ કેવો થઈ જાય, અસ્થિર ખર્ચ થઈ જાય છે. એવું પહેલાંની પીપીટીની અંદર આપણે જોયું હતું. જોઈએ અહીંયા પ્રોફેસર બેનહામ જણાવે છે કે લાંબા ગાળે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવું કાંઈ વર્ગીકરણ હોતું નથી. લાંબો ગાળો જ્યાં થાય, લાંબો ગાળો એટલે સમયનો લાંબો ગાળો, બરોબર, તો ત્યાં અસ્થિર ખર્ચ કે સ્થિર ખર્ચ જેવું કાંઈ રહેતું નથી. લાંબા ગાળે તો બધા ખર્ચાઓ અસ્થિર જ હોય છે. અગાઉ પણ જોયું હતું કે લાંબા ગાળે બધા ખર્ચા જે છે એ શું થઈ જાય, અસ્થિર થઈ જાય, બદલી જાય, બરાબર. ટૂંકા ગાળાના ખર્ચનું જે સ્થિર અને અસ્થિર ખર્ચમાં વિભાજન થાય છે તે લાંબા ગાળે અપ્રસ્તુત બને છે, બરાબર. ટૂંકા ગાળાની અંદર ખર્ચનું જે સ્થિર અને અસ્થિર ખર્ચની અંદર વિભાજન થઈ જાય એ લાંબા ગાળે હરખું થઈ જાય, બરાબર. એટલે લાંબા ગાળે કાંઈ સ્થિર ખર્ચ કે અસ્થિર ખર્ચ જેવું કાંઈ હોતું નથી, પણ લાંબા ગાળે બધા ખર્ચાઓ જે છે એ અસ્થિર ખર્ચ થઈ જાય છે. સ્થિર અને અસ્થિર ખર્ચનો તફાવત ટૂંકા ગાળા માટે હોય છે. બહુ સમયના ટૂંકા ગાળા માટે જ બેયની વચ્ચે તફાવત હોય, બરાબર, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો. લાંબા ગાળે એમાં કોઈ તફાવત રહેતો નથી. લાંબા ગાળે ઉત્પાદનનું પ્રમાણ વધારવા માટે પેઢીએ સાધનોનું પ્રમાણ વધારવું પડે. લાંબા ગાળે તો જો તમારે ઉત્પાદનનું પ્રમાણ વધારવું હોય તો પેઢીએ શું કરવું પડે, સાધનોનું પ્રમાણ પણ વધારવું પડે. એક કેપેસિટી આવી જાય કે ભાઈ બિલ્ડિંગ છે એ બિલ્ડિંગની અંદર 100 એકમોનું ઉત્પાદન થઈ શકે, પ્લાન્ટની અંદર 100 એકમોનું ઉત્પાદન થઈ શકે. હવે માની લો કે 100 કરતાં વધારેનું ઉત્પાદન કરવું હોય તો નવી મશીનરી લેવી પડશે, નવું બિલ્ડિંગ વસાવવું પડશે, બરાબર, વધારે પ્રમાણમાં કાચો માલ સામાન જોશે. તો લાંબા ગાળે તમામ પ્રકારના ખર્ચ છે એ અસ્થિર ખર્ચ થઈ જાય છે. સાધનો વધતા બધા ખર્ચાઓ પણ વધે છે. નવું મશીન લ્યો, નવી ટેકનોલોજી લઈ આવો, નવું બિલ્ડિંગ ઊભું કરો, નવો પ્લાન્ટની ખરીદી કરો તો ખર્ચા વધી જાય, બરાબર. તેથી સ્થિર ખર્ચ હોતું નથી, એટલે કંઈ સ્થિર રહેતા નથી, ખર્ચ વધતા જાય છે. પેઢી મોટી બને છે, બરાબર, તો કે ધંધાનું વિસ્તરણ થાય છે અને પેઢી જે છે એ મોટી બને છે. પરિણામે અસ્થિર ખર્ચાઓ ઉત્પાદનની સાથે વધતા જાય છે. એટલે પરિણામ શું આવે કે જે અસ્થિર ખર્ચાઓ જે છે એ ઉત્પાદનની સાથોસાથ વધે છે. એક ઉદાહરણથી સમજીએ કે પેઢીમાં કામ કરતા કાયમી શ્રમિકને ચૂકવાતું વેતન ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ ગણાય. હવે જે પેઢીની અંદર જે કામ કરતા શ્રમિક હોય, બરાબર, એ ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ કહેવાય. કેમ તો કે એને 5000 રૂપિયા પગાર આપતા હોય તો દર મહિને આપણે 5000 જ આપવાના, તો એ ખર્ચ છે કેવું કહેવાય, સ્થિર ખર્ચ કહેવાય. તમે ઉત્પાદન કરો કે ના કરો, શ્રમિકને 5000 રૂપિયા દેવા પડે એટલે દેવા જ પડે. કેમ તો કે એનો પગાર નક્કી થયેલો છે, તો ટૂંકા ગાળા માટે એ શું કહેવાય, પગાર, સ્થિર ખર્ચ કહેવાશે. ત્યાર પછી આવકના ખ્યાલો. અત્યાર સુધી જે જોયા એ ખર્ચના ખ્યાલો જોયા. ખર્ચના ખ્યાલોની અંદર અલગ અલગ ખર્ચના પ્રકારો જોયા, જેમાં શરૂઆતથી વાસ્તવિક ખર્ચ, બરાબર, પછી સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, સીમાંત ખર્ચ, સરેરાશ કુલ ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, આ બધું આપણે જોયું. હવે જોઈએ આવકના ખ્યાલો, બરાબર. મૂડીવાદી બજાર વ્યવસ્થામાં ઉત્પાદનનો હેતુ મહત્તમ નફાનો હોય છે. કેપિટલાઇઝડ ઇકોનોમી જેને કહેવાય, મૂડીવાદી અર્થતંત્ર કહેવાય, બરાબર. ભારતની અંદર તો મિશ્ર અર્થતંત્ર છે, બરાબર, પણ જ્યાં મૂડીવાદી અર્થતંત્ર હોય ત્યાં ઉત્પાદકો જે છે એનો મુખ્ય હેતુ શું હોય, નફો કમાવાનો, બરાબર. તેથી આવકના ખ્યાલોનું મહત્ત્વ વધારે છે. એટલા માટે આવકનો ખ્યાલ જે છે એનું મહત્ત્વ વધારે હોય છે. પેઢીની
કુલ આવક તેના કુલ ખર્ચથી વધારે થાય તો પેઢીને નફો મળે છે। સીધી વાત છે કે ભાઈ પેઢીના જેટલા ખર્ચા હોય એ ખર્ચા કરતાં આવક વધારે થાય તો પેઢીને શું થાય? નફો થાય, બરાબર। અને જો પેઢીના નિર્ણયથી પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચ કરતાં ઓછી થાય તો પેઢીને ખોટનો સામનો કરવો પડે। અને એવી જ રીતે તમે વિચારો કે ભાઈ પેઢીના જે ખર્ચાઓ છે એ ખર્ચાઓ કરતાં કુલ આવક ઓછી હોય તો પેઢીને ખોટનો સામનો કરવો પડે, પેઢીને ખોટ જાય છે। પરંતુ નફાના વિશ્લેષણમાં કુલ આવક કરતાં સરેરાશ આવક અને સીમાંત આવકના ખ્યાલો વધારે મહત્વના છે। નફાનું વિશ્લેષણ કરવું હોય, પ્રોફિટ એનાલિસિસ કરવું હોય, આવા સંજોગોની અંદર કુલ આવક કરતાં સરેરાશ આવક અને સીમાંત આવક જે છે એના ખ્યાલો વધારે મહત્વના બને છે। તેથી આપણે સર્વપ્રથમ પહેલા તો કુલ આવક કોને કહેવાય, સરેરાશ આવક કોને કહેવાય અને સીમાંત આવક કોને કહેવાય એના ખ્યાલ જે છે એ સમજીએ, ત્યાર પછી આપણે નફાનું વિશ્લેષણ જે છે એ કરશું। તો આપણે જોઈએ એક પછી એક। પહેલા તો કુલ આવક કોને કહેવાય, બરોબર। કુલ આવકને આપણે ગ્રોસ રેવન્યુ કે ગ્રોસ પ્રોફિટ તરીકે પણ ઓળખીએ છીએ। તમને ખ્યાલ હોય તો તમારા એકાઉન્ટની અંદર વેપાર ખાતામાં તમારી કુલ આવક દર્શાવેલી હોય, એમાંથી હજી કોઈ પણ પ્રકારના ખર્ચા બાદ કરેલા ન હોય એને કુલ આવક આપણે કહીએ છીએ, બરોબર। પેઢી ઉત્પાદન કરેલા એકમોને વેચીને જે નાણાં મેળવે તેને આવક એટલે રેવન્યુ કહેવાય છે, બરોબર। કુલ આવક ખર્ચા બાદ નથી કરવાના। એક એકમ છે એ 100 રૂપિયામાં વેચ્યું પણ એ 100 રૂપિયામાં ખર્ચે હોય પણ હજી બાદ કર્યો નથી, તો એ 100 રૂપિયા જે છે એ પેઢીની કુલ આવક કહેવાય, એને રેવન્યુ કહેવાય અંગ્રેજીમાં, બરોબર। પેઢીની કુલ આવક પેઢીએ તેના વેચાણમાંથી જે આવક મેળવેલી હોય છે તે છે પેઢીની કુલ આવક કોને કહેવાય? તો કે એણે જેટલા એકમોનું વેચાણ કરેલું હોય એ વેચાણ જે છે એની કુલ આવક જે છે, બરોબર, એને પેઢીની કુલ આવક તરીકે ઓળખાશે। આ રકમને કુલ આવક, વેચાણ આવક તરીકે પણ ઓળખવામાં આવે છે। કુલ આવક પણ કહેવાય અને વેચાણ આવક પણ એને કહેવાશે, બરોબર। પેઢીની કુલ આવકનો આધાર બે બાબતો ઉપર રહેલો છે, બરોબર। પેઢીની જે કુલ આવક થાય એનો આધાર જે છે એ મુખ્યત્વે બે બાબતો ઉપર। પહેલી, એકમ દીઠ કિંમત અને કુલ વેચાણ। એકમ દીઠ કિંમત એટલે કે એક વસ્તુની કિંમત કેટલી છે એ, અને બીજું કુલ વેચાણ, બધા એકમોનું વેચાણ કરીએ એટલે એની કુલ વેચાણ કેટલું થયું એની કિંમત। તો આ બે બાબતો ઉપર પેઢીની કુલ આવક જે છે એનો આધાર રહેલો છે। જો આ બંને પરિબળ અથવા તેમાંથી કોઈ એક પરિબળ પણ બદલાય તો પેઢીની આવક બદલાય, કાં તો એકમ દીઠ કિંમત બદલાય અને કાં કુલ વેચાણ બદલાય, તો શું થાય? પેઢીની કુલ આવક પણ બદલાય છે, બરાબર। એક ઉદાહરણથી કુલ આવકને આપણે સમજીએ, બરોબર। હવે તમને એક ઉદાહરણ આપેલું છે, એની મદદથી આપણે આ કુલ આવક જે છે એને સમજીશું। એક પેઢી પેનનું ઉત્પાદન કરે છે, બરોબર। રોટોમેક પેન છે, એ પેનનું ઉત્પાદન કરતી એક પેઢી છે। આ પેનની બજાર કિંમત એકમ દીઠ ₹50 રાખી હોય અને પેઢીનું કુલ વેચાણ આ કિંમતે 100 એકમનું થતું હોય તો પેઢીની કુલ આવક 100 × 50 કેટલી થાય? 5000 રૂપિયા થાય। પેઢી જે છે, બરોબર, એ એકમ દીઠ કિંમત કેટલી છે? 50 રૂપિયા, અને એ વેચાણ કેટલું કરે છે? 100 પેનનું। 100 પેન એને ગુણ્યા 50 રૂપિયા, એક પેનની કિંમત, એટલે પેઢીની કુલ આવક કેટલી થઈ? 5000 રૂપિયા થાય। કુલ આવક જાણવા નીચેના સૂત્રનો ઉપયોગ થાય છે। આપણે કુલ આવક જાણવી હોય તો એનું સૂત્ર છે કુલ આવક બરાબર વેચાણના એકમો, એટલે ઓલામાં હતા 100, પેન કેટલી હતી? 100, અને એને ગુણ્યા વસ્તુની કિંમત, એક પેનની કિંમત કેટલી હતી? 50 રૂપિયા। અંગ્રેજીમાં આ ઇક્વેશન આપેલું છે, સૂત્ર એટલે ઇક્વેશન TR, ટોટલ રેવન્યુ। આર એટલે રેવન્યુ, કુલ આવકને શું કહેવાય? રેવન્યુ। એટલે ટોટલ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ ક્વોન્ટિટી ઇન્ટુ પ્રાઇસ। ક્વોન્ટિટી એટલે વેચાણના એકમો, ક્વોન્ટિટી, અને ઇન્ટુ પી એટલે પ્રાઇસ। એટલે ટોટલ રેવન્યુ કેટલી હતી ઓલામાં? 5000। કઈ રીતે આવ્યા? 100 પેન હતી વેચાણ માટે અને 50 રૂપિયા જે છે એ એક પેનની કિંમત હતી। જો વેચાણના એકમો વધે કે ઘટે, બરોબર, આ 100 ની અંદર વધારો ઘટાડો થાય, 100 ની જગ્યાએ 50 થઈ જાય તો 50 × 50, તો અહીંયા 2500 આવે, બરાબર। વધે ઘટે અથવા કિંમત વધે ઘટે, આની અંદર વધારો ઘટાડો થાય, આ 50 ના 25 અહીંયા થઈ જાય તો અહીંયા 2500 થઈ જાય, બરાબર। કિંમત વધે ઘટે અથવા બંનેમાં ફેરફાર થાય તો પેઢીની કુલ આવકની રકમ
આમ બદલાઈ જાય તો સીધી વાત છે ને ભાઈ, આ બે રકમ જે છે એની અંદર ગમે ત્યાં તમે ફેરફાર કરો એટલે કુલ આવક જે છે એની અંદર ફેરફાર થાય છે. તો પેઢીની કુલ આવક બે બાબતો ઉપર આધાર રાખે છે, બરોબર. કુલ આવક બે બાબતો કઈ કઈ? તો કે વેચાણ, કુલ વેચાણ જે છે એ અને વસ્તુની કિંમત. આ બે વસ્તુ જે છે એના ઉપર પેઢીની કુલ આવક આધારિત છે. ત્યાર પછી સરેરાશ આવક, જેમ ઓલામાં સરેરાશ ખર્ચ હતો એમાં સરેરાશ આવક, બરોબર. કોઈ એક પેઢીની સરેરાશ આવક તે પેઢીની કુલ આવકને પેઢીના કુલ ઉત્પાદન એકમોથી ભાગવાથી મળે છે. ઓલામાં જે કુલ ખર્ચ હતો એને ભાગ્યા ઉત્પાદનના એકમો કરતા હતા. આમાં શું કરવાનું? કુલ આવક ભાગ્યા કુલ વેચાણ. કુલ આવક ભાગ્યા કુલ વેચાણ. કુલ આવક ઓલામાં પહેલાની સ્લાઇડમાં હતું 5000. 5000 ભાગ્યા કુલ વેચાણ 100 પેન, એટલે એક પેનના કેટલા આવતા હતા? સરેરાશ આવક કેટલી આવતી હતી? 50, બરોબર. જ્યાં એવરેજ રેવન્યુ, AR એટલે એવરેજ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ ટોટલ રેવન્યુ ડિવાઇડેડ બાય ક્વોન્ટિટી, બરોબર. AR એટલે સરેરાશ આવક, TR એટલે કુલ આવક 5000, Q એટલે ક્વોન્ટિટી એટલે વેચાણ થતી વસ્તુના એકમો એ હતા 100 પેનનું વેચાણ થતું હતું, એને સરેરાશ આવક કહેવાય, બરોબર. એક પેન કે એક વસ્તુ દીઠ આવક, બરોબર. આ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ. ત્યાર પછી છે ઉદાહરણ દ્વારા. જો અહીંયા તમને એનું ઉદાહરણ તમને આપેલું છે કે ભાઈ ઉદાહરણ દ્વારા સમજીએ. પેઢીએ પેનનું વેચાણ 1000 એકમોનું, એકમ એને વધારી દીધા, ઓલામાં 100 હતા, 1000 કરી નાખ્યા, બરોબર. 1000 એકમોનું વેચાણ કર્યું છે અને પેઢીની કુલ વેચાણ આવક રૂપિયા 50000 છે, બરોબર. 1000 પેનનું વેચાણ પેઢી કરે છે એટલે એની કુલ આવક 50000 રૂપિયા થાય. 1000 ગુણ્યા 50 એટલે 50000 થાય, બરોબર. સૂત્ર પ્રમાણે મૂકીએ તો 50000 ભાગ્યા 1000, 50000 એટલે કુલ આવક ભાગ્યા 1000 વેચાણના એકમો એટલે રૂપિયા 50 છે એને સરેરાશ આવક કહેવાય. એક પેન દીઠ એની આવક થઈ, એટલે કે પેનના એક એકમ દીઠ થતી આવક એ સરેરાશ આવક છે, બરોબર. એક પેન દીઠ જે આવક થાય 50 રૂપિયા જે છે એની કિંમત છે, બરોબર. તો એ એક પેન દીઠ થતી સરેરાશ આવક કહેવાશે. સામાન્ય રીતે પેઢી બધા એકમોનું વેચાણ એક સરખી કિંમતે કરે છે તો સરેરાશ આવક કિંમત જેટલી હોય છે, બરોબર. કોઈ પણ પેઢી છે એ બધા એકમોનું વેચાણ જે છે એક જ સરખી કિંમતે કરે. 1000 પેનથી 50 રૂપિયા જ વેચે, બરોબર. તો એની સરેરાશ આવક જે છે એ કિંમત જેટલી હોય છે. એવું માની લેવામાં આવે છે જો કિંમત અને સરેરાશ આવક સરખા હોય તો ઉત્પાદક માટેની તેની વસ્તુની માંગ રેખા એ જ એના માટે સરેરાશ આવકની રેખા છે. પેઢીની વસ્તુની કિંમત અને સરેરાશ આવક એ બે જો સરખા હોય ને તો વસ્તુની માંગ રેખા, બરોબર. આપણે માંગનો ખ્યાલ જોયો બીજા કે ત્રીજા પ્રકરણની અંદર. એ માંગ રેખા અને સરેરાશ આવકની રેખા જે છે ને એ બે સરખી જ હોય. માંગ રેખા કયો તો એ અને સરેરાશ આવકની રેખા કયો તોય તે એ જ હોય, પણ બે સરખા હોય. શું સરખા હોય? કિંમત અને સરેરાશ આવક. માંગ રેખા જુદી જુદી કિંમતે ગ્રાહકો વસ્તુના કેટલા એકમો ખરીદવા તૈયાર છે તે બતાવે છે, બરોબર. માંગ રેખા શું બતાવે કે ભાઈ અલગ અલગ કિંમતે 50 રૂપિયા છે, 45 રૂપિયા, 40 રૂપિયા, 55 રૂપિયા, 60 રૂપિયા, આ કિંમતે ગ્રાહકો કેટલી ચીજ વસ્તુઓ ખરીદવા માટે તૈયાર છે એ આ બતાવે, બરોબર. માંગ રેખા બતાવે. જ્યારે સરેરાશ આવક રેખા વસ્તુના વેચાણના જુદા જુદા પ્રમાણ સાથે સંકળાયેલી સરેરાશ આવક દર્શાવે છે, બરોબર. એટલે આવક રેખા જે છે એ વસ્તુના વેચાણના જુદા જુદા પ્રમાણ સાથે સંકળાયેલી જે સરેરાશ આવક છે એ શું કરે છે? બતાવે છે. આપણે એ યાદ રાખવું ઘટે છે કે ઉત્પાદકની દ્રષ્ટિએ જે સરેરાશ આવક છે એ ગ્રાહકની દ્રષ્ટિએ કિંમત છે. આપણી જે આવક છે ઉત્પાદક માટે આ 50 રૂપિયા છે એ શું છે? આવક છે. 50 રૂપિયામાં આપણે વેચીએ છીએ તો એ ગ્રાહક માટે આ શું છે? કિંમત છે, બરોબર. આપણા માટે જે સરેરાશ આવક હોય એ ગ્રાહક માટે શું હોય? બજાર કિંમત હોય. ત્યાર પછી સીમાંત આવક. હવે આ સીમાંત આવક જે છે એ હવે પછીના લેક્ચરની અંદર આપણે અહીંથી આગળ ચલાવશું, બરોબર. ત્યાં સુધી આભાર.